નમસ્કાર મિત્રો, આજના ડેઇલી કરંટ અફેર્સ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તારીખ 25 અને 26 ઓગસ્ટ 2025ના અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં કરંટ અફેર્સની ચર્ચા કરીએ તેની પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે જે આપણે પ્રશ્ન આપેલો હતો કે જેનો આપણે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો હતો, એ પ્રશ્નનો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ। તો ગઈકાલે આપણો પ્રશ્ન હતો કે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઈસરો દિવસ સાથે સંબંધિત નીચેના વિધાનોનો વિચાર કરો। 1. ભારતે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટ 2024ના રોજ ઉજવ્યો હતો। 2. ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક એક સુરક્ષિત સિદ્ધિ હાંસલ કરી અને 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું। હવે ઉપરના વિધાનોમાંથી કયું સાચું છે? એ ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, 1 કે 2માંથી કોઈ નહીં। તો સાચો જવાબ આવશે સી, 1 અને 2 બંને। એટલે કે ભારતે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટ 2024ના રોજ તાજેતરમાં ઉજવ્યો છે। બીજું કે ચંદ્રયાન-3 જે છે એને મિશન જે છે હતું એ સફળતાપૂર્વક પાર પડ્યું હતું 23 ઓગસ્ટ 2023ના રોજ। તો જેનો સાચો જવાબ છે બંને। હવે આગળ જોઈએ અગત્યના કરંટ અફેર્સ। શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો પ્રકાશ પૂરબ 1604માં આજના જ દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આદિ ગ્રંથ સાહિબનું સ્વરૂપ ધારણ કરીને ગુરુ ગ્રંથ સાહિબનું વિધિવત ઉદ્ઘાટન અને વિધિપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આની જે તારીખ છે, ગુરુ ગ્રંથ સાહિબ જે પ્રકાશ પૂરબ ઉજવવામાં આવે છે એની તારીખ જે છે ને પરંપરાગત પંજાબી કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં તે ભાદોન મહિનાના 15મા દિવસે આવે છે। આદિ ગ્રંથ સાહિબ એટલે કે આદિ ગ્રંથ, જેનો અર્થ થાય છે પ્રથમ પુસ્તક, એ 1604માં ગુરુ અર્જન દેવ એટલે કે 10 ગુરુઓમાંથી 5મા જે હતા એમના દ્વારા શીખ ધર્મગ્રંથોનું પ્રારંભિક સંકલન કરવામાં આવ્યું છે। શા માટે ચર્ચામાં છે કે જે ગુરુ ગ્રંથ સાહિબનો પ્રકાશ પૂરબ છે એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી હતી, જેના કારણે આ એક અગત્યનું કરંટ અફેર્સ બની જાય છે। શીખ ધર્મના 10મા ગુરુ ગુરુ ગોવિંદ સિંઘે 1704 અને 1706ની વચ્ચે, 10મા ગુરુ કોણ હતા? ગુરુ ગોવિંદ સિંઘ। એમણે 1704 અને 1706ની વચ્ચે ગ્રંથમાં વધુ પવિત્ર શબ્દો ઉમેર્યા હતા। 10મા જે ગુરુ હતા ગોવિંદ સિંઘ, એમણે 1708માં તેમની વિદાય પહેલાં તેમણે આદિ ગ્રંથને શાશ્વત ગુરુ તરીકે જાહેર કર્યો। ત્યારબાદ તેનું નામ બદલીને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ કરવામાં આવ્યું। મારબત ઉત્સવ શું છે? મારબત ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો અને શા માટે ચર્ચામાં છે? તો વિગતે જોઈએ તો નાગપુરનો મારબત ઉત્સવ, મારબત ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો મહારાષ્ટ્રના નાગપુરની અંદર, નાગપુર શહેરમાં 19મી સદીમાં શરૂ થયેલી આ ઘટનાની રચના માર્બેટ્સ તરીકે ઓળખાતા પૂતળાઓ દ્વારા દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે કરવામાં આવતી હતી, જે સામાજિક બીમારીઓનું પ્રતિનિધિત્વ કરે છે। ક્યાં ઉજવવામાં આવે છે આ ઉત્સવ? મહારાષ્ટ્રના નાગપુરમાં। શું હોય છે એમાં? તો એક માર્બેટ્સ તરીકે જે ઓળખાતું પૂતળાઓ જે છે એના દ્વારા દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે જે છે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। મારબતનો તહેવાર તાનાપોલા પર આવે છે। શું છે તાનાપોલા? એની પણ આપણે આગળ વાત કરીશું। તો મારબતનો તહેવાર તાનાપોલા પર આવે છે, જે પોલાના બીજા દિવસે થાય છે, જ્યારે ગ્રામીણ મહારાષ્ટ્ર અને છત્તીસગઢના લોકો તેમની ખેતીની પ્રવૃત્તિઓમાં ફાળો આપવા બદલ તેમના આખલાઓનો આભાર વ્યક્ત કરે છે। આ તહેવારની અંદર જે ગ્રામીણ લોકો છે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના, તે લોકો શું કરે છે? તેમના આખલાઓનો આભાર વ્યક્ત કરે છે, એમની ખેતીની પ્રવૃત્તિઓમાં ફાળો આપે છે આખલાઓ, એના માટે। હવે ક્યારે આવે છે આ ઉત્સવ? તો વાત કરીએ તો શ્રાવણ અમાવસ્યા એટલે કે પોલા તરીકે ઓળખાય છે। શ્રાવણ અમાવસ્યા જે છે એ પોલા તરીકે ઓળખાય છે। તો પોલા એટલે શું? કે શ્રાવણ માસની અમાવસ્યા।
આ જે છે પોલા એ આખલા પૂજાનો ઉત્સવ છે, એટલે કે આ દિવસે આખલાની પૂજા થાય છે. મારબત ફેસ્ટિવલની ભાદ્રપદ શુક્લ એકમના રોજ નાગપુરમાં ઉજવણી થાય છે. આ મારબત ફેસ્ટિવલ જે છે એની ઉજવણી ક્યારે થાય છે? તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ભાદરવા સુદ એકમના રોજ ક્યાં ઉજવણી કરવામાં આવે છે? નાગપુરની અંદર. તહેવારના દિવસે જ્યારે તાનાપોલા શોભાયાત્રામાં કાળા અને પીળા મારબતના પૂતળાની પરેડ કરવામાં આવી હતી અને તેનું દહન કરવામાં આવ્યું હતું. તો આ ઉત્સવ જે છે મારબત ઉત્સવ કઈ રીતે ઉજવવામાં આવ્યો હતો? કે તાનાપોલા શોભાયાત્રા નીકળી હતી, જેની અંદર કાળા અને પીળા મારબતના પૂતળા હતા, બરાબર છે. આ પીળા રંગના વસ્ત્રો ધારણ કરેલા પૂતળાની પરેડ કરવામાં આવી હતી અને તેનું દહન કરવામાં આવ્યું હતું. મારબત એ એક વિશાળ રંગબેરંગી સ્ત્રી પૂતળું છે જે પરંપરાગત રીતે આ અનોખા તહેવાર માટે રચવામાં આવે છે. મારબત શું છે? એક વિશાળ અને રંગબેરંગી સ્ત્રીનું પૂતળું છે, જે આપ જોઈ શકો છો. આ મારબતનું પૂતળું છે, એક સ્ત્રીનું પૂતળું છે. કોણ છે અનિશ દયાલ સિંહ અને શા માટે સમાચારોમાં છે? તો આપણે એમની વિગતે ચર્ચા કરીએ. બાજુમાં આપ ફોટોમાં જોઈ શકો છો અનિશ દયાલ સિંહ. તો ભારત સરકારે અનિશ દયાલ સિંહ જે છે એમની પીએમ મોદીના નવા નાયબ સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી NSA તરીકે નિમણૂક કરી છે. અત્યારે NSA કોણ છે? અજીત ડોભાલ સાહેબ છે, પરંતુ આજે છે અનિશ દયાલ સિંહ જેઓની નાયબ સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી NSA તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? અનિશ દયાલ સિંહની. વાત કરીએ તો અગાઉ તેઓ કઈ પોસ્ટ પર હતા? તો CRPFના પૂર્વ મહાનિદેશક અનિલ દયાલ સિંહ, ઇન્ડો તિબેટ સીમા પોલીસના પૂર્વ મહાનિદેશક અને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IBના વિશેષ નિદેશકને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોતાની નવી ભૂમિકામાં 60 વર્ષીય સિંહ સીધો જ NSA અજીત ડોભાલને રિપોર્ટ કરશે. કોને રિપોર્ટ કરશે? અનિશ દયાલ સિંહજી. તો જે આપણા NSA છે અજીત ડોભાલ સાહેબ એમને રિપોર્ટ કરશે ડાયરેક્ટ. સિંહ જે છે એ જમ્મુ કાશ્મીર ડાબેરી ઉગ્રવાદ અને લાંબા સમયથી ચાલતા પૂર્વોત્તર વિદ્રોહની દેખરેખ રાખશે. ગ્રુપ કેપ્ટન શુક્લા ઓપન્સ આર્યભટ્ટ ગેલેરી. તાજેતરમાં જે સ્પેસ સ્ટેશન જઈ આવ્યા છે આપણા ગ્રુપ કેપ્ટન શુક્લા, એમણે તાજેતરની અંદર નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ આયોજિત થયો હતો, જેની અંદર એમણે આર્યભટ્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે. તો શુભાંશુ શુક્લાએ રાષ્ટ્રીય અવકાશ દિવસ પર આર્યભટ્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? દિલ્હીમાં નહેરુ પ્લેનેટોરિયમમાં તેની નવીનીકરણ પામેલી આર્યભટ્ટ ગેલેરીના ઉદ્ઘાટન સાથે બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તો આજે છે આપણે નેશનલ સ્પેસ ડે ઉજવ્યો, બીજો 2024માં ઉજવ્યો હતો. એના પછી આ બીજો છે રાષ્ટ્રીય અવકાશ દિવસ, નેશનલ સ્પેસ ડે કયો છે? બીજો નેશનલ સ્પેસ ડે છે. તો તેની અંદર આપણા જે શુભાંશુ શુક્લા છે એમણે આ આર્યભટ્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેમણે જુલાઈમાં અંતરિક્ષમાં બીજા ભારતીય અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પ્રથમ ભારતીય તરીકે ઇતિહાસ રચ્યો હતો, બરાબર છે. તો શુભાંશુ શુક્લા છે જેઓ જુલાઈમાં અંતરિક્ષમાં જઈ આવ્યા છે અને એક બીજા ભારતીય તરીકે ઇતિહાસ રચ્યો છે. પ્રથમ કોણ જઈ આવ્યું છે? રાકેશ શર્મા. પ્રદર્શનમાં ભાગ્યે જ જોવા મળતી કલાકૃતિઓ છે. આજે ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આર્યભટ્ટ ગેલેરી. એમાં શું છે? તો ભાગ્યે જ જોવા મળતી કલાકૃતિઓ, જેમ કે રાકેશ શર્માની અવરોહણ કેપ્સ્યુલ, ભારતનો પ્રથમ અવકાશયાત્રી રવીશ મલ્હોત્રા માટે બનાવવામાં આવેલો સ્પેસ શૂટ અને પ્રાચીન વેધશાળાઓથી માંડીને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના સીમાચિહ્ન સુધી ખગોળશાસ્ત્રની ઉત્ક્રાંતિને શોધી કાઢતી પ્રદર્શિત કરે છે. વાત કરીએ તો ઈસરોએ ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BASના પ્રથમ મોડલનું અનાવરણ કર્યું છે. આ જે છે એ ભારતીય અંતરિક્ષ સ્ટેશન જે છે એનું પ્રથમ મોડ્યુલનું મોડલ છે. એનું
ઈસરોએ અનાવરણ કર્યું છે. વિગતે ચર્ચા કરીએ તો ઈસરોએ જે છે 2 દિવસીય રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી દરમિયાન ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BAS મોડ્યુલના મોડલનું અનાવરણ કર્યું હતું. ભારત વર્ષ 2028 સુધીમાં BASનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જે પોતાનું હોમ બિલ્ટ સ્પેસ સ્ટેશન છે. ભારત ક્યાં સુધીમાં BASનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે? તો વર્ષ 2028 સુધીમાં, અને જે પોતાનું હોમ બિલ્ટ સ્પેસ સ્ટેશન છે, એટલે કે ભારતમાં જ નિર્મિત સ્પેસ સ્ટેશન હશે. સંપૂર્ણ સ્ટેશન પૂર્ણતઃ વર્ષ 2035 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, જેમાં તમામ 5 મોડ્યુલ કાર્યરત થવાની અપેક્ષા છે. પૃથ્વીથી 450 કિમીની ઊંચાઈએ પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં આ સ્પેસ સ્ટેશનને તરતું મૂકવામાં આવશે. તો આ જે સ્પેસ સ્ટેશન છે, બરાબર છે, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, એ પૂર્ણતઃ ક્યારે પૂર્ણ થઈને તેને તરતું મૂકવામાં આવશે? 2035 સુધીમાં. એમાં ટોટલ કેટલા મોડ્યુલ છે? 5 મોડ્યુલ છે, અને એને પૃથ્વીથી 450 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં તરતું મૂકવામાં આવશે. હાલમાં 2 ભ્રમણ કક્ષા પ્રયોગશાળાઓ છે. 5 અવકાશ એજન્સીઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન છે એક, અને બીજું જે છે એ ચીનનું ટિયાગોંગ સ્પેસ સ્ટેશન છે. ઈસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત ડિસેલરેશન સિસ્ટમ માટે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શું છે ગગનયાન મિશન માટેનું આ ડિસેલરેશન સિસ્ટમ? બરાબર છે, તો એની ચર્ચા કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોએ ગગનયાન મિશનની પેરાશૂટ આધારિત ડિસેલરેશન સિસ્ટમ માટે તેની પ્રથમ ઇન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ એટલે કે IATD-01 સફળતાપૂર્વક હાથ ધરી છે. આ નિદર્શન ભારતીય વાયુસેના, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO, ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળ સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું. આજે એનું સફળતાપૂર્વક આપણે પરીક્ષણ કર્યું, બરાબર છે, પેરાશૂટ આધારિત ડિસેલરેશન સિસ્ટમનું. તો એમાં કોણે કોણે ભાગ લીધો હતો, કોના નિદર્શન હેઠળ આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? ભારતીય વાયુસેના, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO, ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળ. હવે ભારતનું પહેલું અનક્રૂડ ગગનયાન મિશન G1 ડિસેમ્બરમાં અર્ધ હ્યુમેનોઇડ રોબોટ વ્યોમમિત્રા સાથે તેની પરીક્ષણ ઉડાન ભરશે. એટલે કે ભારતનું પહેલું અનક્રૂડ એટલે કે એમાં કોઈ ક્રૂ મેમ્બર નહીં હોય એવું ગગનયાન મિશન જે છે એનું નામ આપવામાં આવ્યું છે G1. શું નામ આપવામાં આવ્યું છે? G1, જે ડિસેમ્બરમાં અર્ધ હ્યુમેનોઇડ રોબોટ વ્યોમમિત્રા સાથે તેની પરીક્ષણમાં ઉડાન ભરશે. કોના દ્વારા શું નામ આપવામાં આવ્યું છે રોબોટનું, કે જે ગગનયાન મિશનનો એક હિસ્સો હશે? વ્યોમમિત્રા. ગગનયાન મિશન વિશે જોઈએ તો ભારતની માનવ અંતરિક્ષ યાન 3 સભ્યોના ક્રૂને 3 દિવસના મિશન માટે 400 કિલોમીટર લો અર્થ ઓર્બિટની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવા અને ભારતીય સમુદ્રના પાણીમાં ઉતરાણ કરીને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટેનું છે. લોન્ચ વ્હીકલ માર્ક 3 LVM-3 અગાઉ જે છે GSLV Mk3 તરીકે ઓળખાતું આ રોકેટ 3 તબક્કાનું છે. વ્યોમમિત્ર શું છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો 2 સંસ્કૃત શબ્દો છે, વ્યોમા અને બીજો છે મિત્ર. આ બંનેનો અર્થ થાય છે વ્યોમા મતલબ અવકાશ અને મિત્ર મતલબ મિત્ર. આ બંનેનું સંયોજન થઈને વ્યોમમિત્ર શબ્દ નવો બન્યો છે. તે ગગનયાન માનવ અંતરિક્ષયાન મિશન પહેલાં માનવ રહિત પરીક્ષણ મિશન પર ઉડાન ભરવા માટે ઈસરો દ્વારા ડિઝાઇન અને વિકસિત એક મહિલા રોબોટ છે. વ્યોમમિત્ર શું છે? એક મહિલા રોબોટ છે. ગગનયાન જે માનવ અંતરિક્ષયાન મિશન જે છે જવાનું છે એની પહેલાં આપણે એક માનવ રહિત પરીક્ષણ મિશન પર ઉડાન ભરવા માટે આને મહિલા રોબોટને ગગનયાન સાથે મોકલવાના છે. તેને અર્ધ હ્યુમનોઇડ રોબોટ તરીકે ઓળખવામાં આવે છે
કારણ કે તેને પગ નથી. આ રોબોટ જે છે વ્યોમ મિત્ર એને અર્ધ હ્યુમનોઇડ તરીકે કેમ ઓળખવામાં આવે છે કે તેને પગ નથી. તે માનવ સર્જિત મિશન પર પણ અવકાશયાત્રીઓની સાથે જશે. સૌથી પહેલાં જે વ્યોમ મિત્ર છે બરાબર છે એ એકલું જશે ગગનયાન મિશન માટે, પછી જે આપણા અવકાશયાત્રીઓ છે એમની સાથે પણ મિશન પર જશે. DRDO સક્સેસફુલી ટેસ્ટેડ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ્સ એટલે કે IADWSની સફળતાપૂર્વક DRDOએ પરીક્ષણ કર્યું છે. બહુસ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થાપિત કરવા ભારતે IADWSના પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા. DRDOએ ઓડિશાના દરિયા કિનારે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ એટલે કે IADWSનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. IADWS એક બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે. શું છે? એક બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે જે સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેમાં ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ્સ QRSAM, એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ્સ અને હાઈ પાવર લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપનનો સમાવેશ થાય છે. IADWSમાં શાનો સમાવેશ થાય છે? તો એની અંદર ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ્સ, એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સ મિસાઇલ્સ અને હાઈ પાવર લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપનનો સમાવેશ થાય છે. એક્સરસાઇઝ મૈત્રી ઇન્ડિયા થાઇલેન્ડ જોઈન્ટ એક્સરસાઇઝ 14મી જે છે સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય કવાયત જે છે જેનું નામ છે મૈત્રી. કોની વચ્ચે આ મૈત્રી કવાયત યોજાય છે? તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય કવાયત છે. આ જ એક સંયુક્ત સૈન્ય કવાયત જે છે એ મૈત્રીની 14મી આવૃત્તિ છે. કેટલામી આવૃત્તિ છે? 14મી આવૃત્તિ છે. તારીખ 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2025 સુધી મેઘાલયના ઉમરોઈ સ્થિત વિદેશી તાલીમ કેન્દ્ર ખાતે યોજાશે. ક્યાં યોજાશે? તો મેઘાલયના ઉમરોઈ ખાતે જે વિદેશ તાલીમ કેન્દ્ર આવેલું છે ત્યાં આગળ યોજાશે. અને ક્યારે યોજાશે? તો 1 થી 14 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે, એ દરમિયાન યોજાશે. થાઇલેન્ડના તક પ્રાંતના ફોર્ટ વાચીરા પ્રાંકણમાં 1 થી 15 જુલાઈ 2024 દરમિયાન હાથ ધરવામાં આવેલી ભારત થાઇલેન્ડની સંયુક્ત સૈન્ય કવાયત મૈત્રીની 13મી આવૃત્તિ યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી 13મી આવૃત્તિ? તો થાઇલેન્ડના તક પ્રાંતના ફોર્ટ વાચીરા પ્રાંકણમાં. ક્યારે યોજાઈ હતી? 1 થી 15 જુલાઈ 2024 દરમિયાન. આ જે છે એ 14મી આવૃત્તિ છે. હવે કેટલીક એક્સરસાઇઝ એટલે કે સંયુક્ત સૈન્ય અભ્યાસ જે છે ભારત સાથે બીજા કયા દેશો સાથે મળીને સંયુક્ત સૈન્ય અભ્યાસ કરે છે અને એમનું નામ શું છે એની આપણે ચર્ચા કરીએ તો ગરુડ શક્તિ જે છે એ ઇન્ડોનેશિયા સાથે છે. એક્યુવેરિન જે છે માલદીવ સાથે છે. હેન્ડ ઇન હેન્ડ ચાઇના સાથેની સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. કુરુક્ષેત્ર જે છે એ સિંગાપોર સાથેની સૈન્ય અભ્યાસ છે. મિત્ર શક્તિ શ્રીલંકા સાથેની સૈન્ય અભ્યાસ છે. નોમાડિક એલિફન્ટ જે છે મોંગોલિયા. શક્તિ ફ્રાન્સ. સૂર્ય કિરણ સૈન્ય અભ્યાસ જે છે નેપાળ સાથેનો છે. યુદ્ધ અભ્યાસ જે છે એ USA સાથેનો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ. હવે વાત કરીએ APDSP હર્ષિતા મણિકાંતા જેમણે માઉન્ટ એલ્બરસ સર કર્યું છે. કોણ છે APDSP હર્ષિતા મણિકાંતા? એમની વિગતે ચર્ચા કરી અને કેમ સમાચારમાં છે તો જાણીએ. આંધ્રપ્રદેશ પોલીસની જે રેલવે પાંખ છે એમની સાથે જોડાયેલા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ DYSP ઓફ પોલીસ એટલે કે DSP હર્ષિતા મણિકાંતાએ યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસનું સર કર્યું છે, જેની ઊંચાઈ જોઈએ 5642 મીટર છે. અને આ પર્વત જે છે ક્યાં આવેલો છે? રશિયા જોર્જિયા જે સરહદ છે બરાબર છે ત્યાં આગળ
કોકેસસ પર્વતવાળામાં આ ઊંચો પર્વત આવેલો છે. આપ જોઈ શકો છો ફોટોની અંદર હર્ષિતા મણિકાંતા ડીએસપી, જે આંધ્રપ્રદેશ પોલીસની રેલવે પાંખમાં છે. 7 સમિટ પડકારમાં 7માંથી દરેક પર ઉચ્ચતમ બિંદુ પર ચઢવાનો સમાવેશ થાય છે. આ જે પડકાર છે એમાં કુલ જે છે 7 પડકારો હોય છે, બરાબર છે. એમાં દરેક પર્વત પર ઉચ્ચતમ બિંદુ જે હાઈએસ્ટ પોઈન્ટ હોય છે ત્યાં એનું ચડવાનું હોય છે. હવે આ જે 7 જે પર્વતો છે, બરાબર છે, એમાં કયા કયા પર્વતોનો સમાવેશ થાય છે તો જોઈએ. એક છે કિલીમંજારો, જે આફ્રિકાની અંદર આવેલો છે. એલબ્રસ યુરોપનો, એકોન્કાગુઆ દક્ષિણ અમેરિકા, ડેનાલી ઉત્તર અમેરિકાનો, કોશિયુસ્કો ઓસ્ટ્રેલિયા, પુંકાકજ્યા ઓશેનિયા, માઉન્ટ વિન્સન એન્ટાર્કટિકા અને માઉન્ટ એવરેસ્ટ જે આપણો એશિયાનો છે. અમિત શાહ ઇનોગ્રેટ્સ ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સ. ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. ક્યાં આગળ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે. અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સ 2025નું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે. જોઈએ તો દિલ્હી વિધાનસભા ખાતે યોજાયેલા 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં એક વિધાનસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈ પટેલની વરણીની શતાબ્દી જે છે એની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈ પટેલને ભારતીય મૂલ્યો પર આધારિત લોકશાહીનો પાયો નાખવા બદલ બિરદાવ્યા હતા. હવે વીર વિઠ્ઠલભાઈ પટેલ વિશે માહિતી મેળવીએ તો સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે. સ્વાતંત્ર્ય સેનાની અને વકીલ હતા. રાજકારણમાં તેમની નિર્ભય અને બહાદુર ભૂમિકા માટે તેઓ વીર વિઠ્ઠલભાઈ પટેલ તરીકે ઓળખાતા હતા. 1925માં તેઓ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને ભારતમાં કોઈ કાયદાકીય સંસ્થાના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય બન્યા હતા. આમની પહેલાં કોઈ પણ ભારતીય સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા નહોતા. આની અગાઉ જે છે, બરાબર છે, બ્રિટિશરો જ ચૂંટાતા હતા. રાજસ્થાન પોલીસ લોન્ચ ઓપરેશન સંસ્કાર ક્રેક્સ ડાઉન ઓન બાઇકર ગેંગ્સ એન્ડ ડુંગરપુર. શું છે આ ઓપરેશન સંસ્કાર જે રાજસ્થાન સરકાર એટલે કે ડુંગરપુર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? વિગતે ચર્ચા કરીએ તો ઓપરેશન સંસ્કાર, જેનો લગભગ અનુવાદ જે છે ઓપરેશન વેલ્યુઝ થાય છે, તે ડુંગરપુર પોલીસની સોશિયલ મીડિયા પર જે ગુનાહિત પ્રવૃત્તિઓના બદલ જે ગૌરવ અનુભવતા હોય છે લોકો, એમાં જે વધારો થઈ રહ્યો છે એને રોકવા માટેની આ નવીનતમ પહેલ છે. કોણે પહેલ કરી છે? ડુંગરપુર પોલીસે, રાજસ્થાન સરકારની ડુંગરપુર પોલીસે. જુલાઈમાં શરૂ કરવામાં આવેલા ઓપરેશનનો હેતુ આ સ્થાનિક શેરી ટોળકીઓ જે છે એમના દ્વારા ગુનાઓમાં ઘટાડો કરવાનો છે, જેમાં કથિત રીતે 18થી 24 વર્ષની વયના યુવાનોનો સમાવેશ થાય છે. અપરાધીઓને માફી માંગતા વિડીયોઝ રેકોર્ડ કરવા મજબૂર કરવામાં આવ્યા અને પછી તે જ પ્લેટફોર્મ પર જ્યાં આગળ પોતે આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને ગૌરવ અનુભવતા હતા અને જે પ્લેટફોર્મ પર તેઓ વિડીયો મૂકતા હતા એ જ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા એમના માફી માંગતા વિડીયો. બરાબર છે. તો જોઈએ, વારાણસી જે છે ભારતનું પ્રથમ શહેરી જાહેર પરિવહન રોપવે પરીક્ષણ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચાલી રહ્યું છે. શું છે રોપવે પરિવહન અને એની વિગતે ચર્ચા કરીએ તો વારાણસીમાં દેશનું પ્રથમ શહેરી રોપવેનું ટ્રાયલ રન 3 મહિના સુધી ચાલુ રહેશે. ₹807 કરોડના આ પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિવહનમાં સુધારો કરવાનો અને શહેરમાં ટ્રાફિકની ગીચતા ઘટાડવાનો છે. શા માટે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, શરૂ કરવામાં આવ્યો છે? તો શહેરમાં જે પરિવહન સુવિધા છે એમાં સુધારો કરવો અને જે ટ્રાફિકની સમસ્યા છે એને ઘટાડવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ રોપવે 3.75 કિલોમીટરનું અંતર કાપશે. કેટલું અંતર કાપશે? 3.75 કિલોમીટરનું અંતર કાપશે, જે બનારસ કેન્ટ રેલવે સ્ટેશનને
ગોડોલિયા ચોક સાથે જોડશે. આ પ્રોજેક્ટ જે છે મુસાફરીનો સમય 45 મિનિટથી ઘટાડીને માત્ર 15 મિનિટ કરે તેવી અપેક્ષા છે. કેન્ટ, વિદ્યાપીઠ અને રથયાત્રા એમ 3 સ્ટેશનોનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ જે રોપવે છે એમાં 3 કુલ સ્ટેશનો છે, કેન્ટ, વિદ્યાપીઠ અને રથયાત્રા. આ 3 સ્ટેશનોનું અત્યારે નિર્માણ થઈ ચૂક્યું છે. આ જે પ્રોજેક્ટ છે એમાં એની કિંમત જે છે એ 807 કરોડ અંદાજિત કરવામાં આવ્યો છે. 3.75 કિલોમીટરનું અંતર કાપશે અને સમય જે છે જ્યાં 45થી 50 મિનિટ લાગતો હતો એ જ અંતર કાપવામાં 15 મિનિટ લાગશે. દિલ્હીના PWD મંત્રીએ ગવર્મેન્ટ ઓન વ્હીલ્સનું અનાવરણ કર્યું છે. ઓન સાઇટ ઉકેલ માટેની ઝુંબેશ ગવર્મેન્ટ ઓન વ્હીલ્સ. જાહેર બાંધકામ વિભાગ PWDએ મુસાફરોને જે પડતી મુશ્કેલીઓ છે એની જમીની વાસ્તવિકતાઓને સમજવા માટે બસમાં આઉટર રિંગ રોડનું 47 કિલોમીટર લાંબુ નિરીક્ષણ હાથ ધરીને દિલ્હી સરકારના અભિયાનની શરૂઆત કરી હતી. આ પહેલનો હેતુ બંધ બારણાની સમીક્ષાઓમાંથી સ્થળ પરની સમસ્યાઓના નિરાકરણ તરફ સ્થળાંતર કરવાનો છે. દિલ્હી સરકારે આ નવો કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે. તમામ વિભાગોને એક બસમાં એક જ રસ્તા પર એક સમય એકસાથે લાવવા. અમેરિકાના રાષ્ટ્રપતિ, જે બાજુમાં ફોટોમાં જોઈ શકો છો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 38 વર્ષીય સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. એ બહુ જ અગત્યનો સવાલ છે. ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોની નિમણૂક કરી છે? તો સર્જિયો ગોર. આ બાજુમાં ફોટોમાં જોઈ શકો છો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં નવા રાજદૂત માટે પોતાની પસંદગી તરીકે વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના વડા સર્જિયો ગોરની પસંદગી કરી છે. તાજેતરમાં ડ્રેક પેસેજમાં 7.5ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો અને સુનામી ચેતવણી થોડા સમય માટે જારી કરવામાં આવી હતી. અહીંયા આપ નકશાની અંદર જોઈ શકો છો ડ્રેક પેસેજ, જે સાઉથ અમેરિકા પાસે આવેલ છે અને આ એન્ટાર્કટિકા જે છે ખંડ એની બાજુમાં જ છે. તે દક્ષિણ અમેરિકાના કેફોન અને એન્ટાર્કટિકાના દક્ષિણ શેટલેન્ડ ટાપુઓની વચ્ચે આવેલું છે. આ પેસેજનું નામ સર ફ્રાન્સિસ ડ્રેકના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ વિશ્વની પરિક્રમા કરનારા પ્રથમ અંગ્રેજ હતા. તે એક ઊંડો અને પહોળો જળમાર્ગ છે. આ ડ્રેક પેસેજ જે છે એક ઊંડો અને પહોળો જળમાર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરોને જોડે છે. થર્ડ ડે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 શ્રીનગરમાં ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સનું સમાપન કરવામાં આવ્યું. ક્યાં આગળ કરવામાં આવ્યું? શ્રીનગરમાં ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સનું. મધ્યપ્રદેશ જે છે એમણે 18 મેડલ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025માં 10 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે મધ્યપ્રદેશે ટોચનું સ્થાન મેળવ્યું હતું. તો જે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ છે એમાં ટોચનું સ્થાન કોને મળ્યું છે? મધ્યપ્રદેશને. કુલ જે છે 18 મેડલ સાથે 10 ગોલ્ડ છે, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ. કુલ 18 મેડલ સાથે પ્રથમ સ્થાને મધ્યપ્રદેશ છે. જ્યારે ઓડિશા અને કેરાલા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. બીજા ક્રમે ઓડિશા અને ત્રીજા ક્રમે કેરાલા. KIWSFનું ઉદ્ઘાટન, એટલે કે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેડરેશનનું ઉદ્ઘાટન જે છે ખેલો ઇન્ડિયા કેલેન્ડરમાં નવીનતમ ઉમેરો 21થી 23 ઓગસ્ટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આઇકોનિક ડાલ લેક ખાતે યોજવામાં આવ્યું હતું. હિમાલયન કિંગફિશર ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નો મસ્કોટ હતો. એક અગત્યનો પોઈન્ટ છે કે 2025નો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટનો મસ્કોટ શું હતું? તો હિમાલયન કિંગફિશર. શું હતું? હિમાલયન કિંગફિશર. હવે આજે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ યોજાયો એમાં મેડલ ટેલીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીયથી લઈને 5 નંબર સુધી જોઈએ તો પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ, બીજા ક્રમે ઓડિશા, ત્યારબાદ કેરલા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબ રહ્યા હતા. અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ્સ અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. 17થી 24 ઓગસ્ટ દરમિયાન બલ્ગેરિયાના શામોકોવમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જે છે
એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બલ્ગેરિયાના શામોકોમાં. ક્યારે આયોજન કરવામાં આવ્યું હતું? 17થી 24 ઓગસ્ટ દરમિયાન. ભારતીય કુસ્તીબાજોએ 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ એમ કુલ 9 મેડલ સાથે બલ્ગેરિયાની મીટ પૂરી કરી હતી. તો ભારતે કુલ 9 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ 3 એમ ટોટલ 9 મેડલ જીત્યા છે. મેડલ ટેબલમાં જે છે એ રશિયા ટોચના સ્થાને રહ્યું હતું. ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 21મી સદીના સૌથી મહત્ત્વના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ પૈકીના એક એવા ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. 43.60ની સરેરાશથી 7,195 રન, જેમાં 19 સદી અને 35 અર્ધસદીનો સમાવેશ થાય છે. 2010માં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા સૌરાષ્ટ્રના ખેલાડી. હવે જોઈ લઈએ આજે કરંટ અફેર્સ જોયું, એમાંથી અગત્યના કેટલાક પુનરાવર્તન કરી લઈએ પ્રશ્નોત્તરી રૂપે. તો ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ મૈત્રી યોજાશે? તો એ જવાબ આવશે એ, એટલે કે થાઈલેન્ડ સાથે. સોશિયલ મીડિયા પર ગુનાહિત પ્રવૃત્તિઓના મહિમાને ડામવા માટે તાજેતરમાં શરૂ કરાયેલું ઓપરેશન સંસ્કાર કયા રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બી, એટલે કે રાજસ્થાન સરકાર દ્વારા, ડુંગરપુર પોલીસ દ્વારા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે એ, એટલે કે અનીશ દયાલ સિંહની નિમણૂક કરવામાં આવી છે. આજનો દિવસનો જે પ્રશ્ન છે એ આપે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, અને સાથે સાથે આજે કરંટ અફેર્સનો વિડીયો લેક્ચર છે તમને કેવો લાગ્યો એના વિશે પણ આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો. આ ઉપરાંત આ વિડીયોની અંદર કરંટ અફેર્સના જે લેક્ચર છે એમાં શું બદલાવ લાવી શકાય, કઈ રીતે આને વધુ આપને ઉપયોગી થાય એ રીતનું બનાવી શકાય, એ માટેના આપ સૂચનો પણ જરૂરથી કરશો. અને જો આપને અમારી ચેનલ ગમે છે, વિડીયો ગમે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક શેર જરૂરથી કરશો. તો જોઈએ આજનો પ્રશ્ન. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 સાથે સંબંધિત નીચેના વિધાનોનો વિચાર કરો. મેડલ ટેલીમાં મધ્યપ્રદેશ ટોચ પર રહ્યું હતું. બીજું, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નો મસ્કોટ હિમાલયન કિંગફિશર હતો. ઉપર આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી? એ ફક્ત 1, બી ફક્ત 2, સી 1 અને 2 બંને, ડી 1 કે 2માંથી કોઈ નહીં. તો આનો જવાબ આપને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આજના કરંટ અફેર્સ વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા કરંટ અફેર્સના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.